નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત કરવાનો રહેશે. તમારે તેની માનસિક તૈયારી રાખવી પડશે. બિઝનેસ કરી રહેલા લોકોએ આજે પહેલા જૂની યોજનાઓને પૂરા કરવા પર ધ્યાન આપવું પડશે. ત્યારબાદ જ કોઈ નવું કામ હાથમાં લેવા. પારિવારિક સંબંધોમાં આજે મીઠાશથી ભરપૂર અને ગાઢ થશે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આગળ વધશો. કોઈ જૂની બીમારી તમારા માટે માથાનો દુખાવો બનશે. વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ નોકરી કરી રહેલા જાતકો માટે સારા સમાચાર લઈને આવશે અને બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ મોટો ઓર્ડર ફાઇનલ થઈ શકે છે. સંબંધોમાં આજે ચઢાવ ઉતાર જોવા મળશે અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આજે સ્વાસ્થ્ય નબળું રહેશે, જેના કારણે ખાવા પીવા પર ખાસ ધ્યાન રાખવું પડશે. વાહન ચલાવતી વખતે આજે સાવધાની રાખો, નહીં તો દુર્ઘટના થવાની શક્યતા છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો રહેશે. આજે મન પ્રમાણે કામ મળતા તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો નબળો રહેશે, જેના કારણે તમારે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી પડશે. સમસ્યાઓ જીવનસાથી સાથે શેર કરશો અને તમારી સમસ્યાઓ થોડી હળવી થશે. પારિવારિક માહોલ મધ્યમ રહેશે અને મિત્રો સાથે થોડો સમય મોજ મસ્તીમાં પસાર કરશો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પરસ્પર સહકારની ભાવના લઈને આવશે. આજે કામના સ્થળે તમારા આ વર્તનને કારણે સહકર્મચારીઓ સાથેના સંબંધો સુધરી શકે છે. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ થોડો પડકારજનક રહેશે. પરિવાર સાથે કોઈ મુદ્દે આજે બેસીને ચર્ચા વિચારણા કરશો અને પેટ સંબંધિત સમસ્યાઓનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમારે લોકો સાથે વાત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી પોતાના કામ પૂરા કરવાનો રહેશે. આજે તમારા મનમાં કેટલાક સકારાત્મક વિચારો આવશે અને આજે તમારે વધારે વિચારો કરવાથી બચવું પડશે. માતા પિતા સાથે આજે તમારો સંપર્ક જાળવી રાખવો અને ગર્ભવતી મહિલાઓએ આજે ખાસ સાવધાની રાખવી જોઈએ. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીથી આગળ વધવાનો રહેશે. કોઈ તમારા પૈસાનું યોગ્ય રીતે નિયોજન કરવું પડશે અને કાયદાકીય બાબતો માટે આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સંતાનના કરિયરને લઈને આજે તમે ખૂબ જ મહત્વનો નિર્ણય લેશો. તમારી નાની મોટી બીમારી હશે તો તમારે તેને નિવેડો લાવવો પડશે અને લાંબા સમય બાદ જીનો મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે બિઝનેસ કરી રહેલા લોકોને જોરદાર નફો થવાની શક્યતા છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે અને સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. માતા પિતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપશે અને જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરશો. દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કામની વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચવાનું રહેશે અને આજે તમને મહેનત કરવાથી બિલકુલ પાછળ નહીં હટો. નોકરી કરી રહેલા લોકોને આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને પરિવાર સામે તમારી ભૂતકાળની ભૂલ આવી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ દિવસ સારો રહેશે અને વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કામની દ્રષ્ટિએ મધ્યમ ફળદાયી રહેશે. આજે બિઝનેસ કરી રહેલા લોકોએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. તમે આજે ઘરના રિનોવેશનનું કામનું આયોજન કરી શકશો અને જીવનસાથી આજે તમારા માટે ખભે ખભા મિલાવીને ચાલશે. માતા પિતા સાથે આજે તમારે બોલાચાલી થઈ શકે છે અને જૂના મિત્રો કે પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાની યોજના બનાવશો. મકર રાશિના જાતકોએ આજે ખૂબ જ સતર્ક રહેવું પડશે. આજે તમારે તમારા મનમાં નકારાત્મકતાને ના આવવા દેવી જોઈએ. આજે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે. નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે અને પાર્ટનરશિપમાં કામ કરતા લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અહીંયા ત્યાંની વાતોમાં સમય વેડફવાથી બચવાનો રહેશે. આજે તમે તમારી વાણી અને વર્તનથી
લોકોને તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ થશો. કોઈ ચિંતા તમને ઘેરી લેશે અને તમે સૂઝબૂઝથી તેમાંથી બહાર આવી જશો. માતાની કોઈ જૂની બીમારી આજે માથું ઊંચકી શકે છે અને કોઈ પણ પારિવારિક વિખવાદ ચાલી રહ્યો હોય તો તેમાં મૌન રાખવું પડશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળને મનગમતું કામ મળતા ખુશહાલ રહેશે. આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાથી બચો, નહીં તો તમને નુકસાન થશે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરશો અને બિઝનેસનું પણ પ્લાનિંગ કરી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. આ સાથે જ જો કોઈ વાત તમને કામને લઈને શંકા હશે તો તમારા મનની વાત સાંભળો અને માતા પિતાના આશીર્વાદથી તમારા અટકી પડેલા કામ પૂરા થશે.